જામનગરમાં ભૂમાફિયા પર તંત્રએ તવાઈ બોલાવી છે। સસરાણા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા, માટીની હેરાફેરી કરતા 3 વાહનો જપ્ત કરાયા। મંજૂરી વિના સસરાણા ગામે આ ખનન છે તે ચાલી રહ્યું હતું, જેને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, જ્યાં તંત્રએ પણ હવે તવાઈ બોલાવી છે। સસરાણા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। માટીની હેરાફેરી કરતા 3 જેટલા વાહનો પર કાર્યવાહી થઈ। આ 3 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। મંજૂરી વિના સસરાણા ગામે આ સતત રેતી ખનન છે તે કરવામાં આવી રહ્યું હતું, જેને આધારે દરોડા પાડી કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે, દરોડા પાડી આ કાર્યવાહી કરી 3 જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં ભૂમાફિયાઓ પર તંત્રએ કાર્યવાહી કરી છે, શું વિગત? જી ને આ લોકો જણાવ્યું હતું કે જામનગરના જે સચાણા ગામ છે ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની જે બાતમી હતી તે પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ આરંભવામાં આવી હતી, પરંતુ આજે ખનન કરી રહેલા 3 જેટલા શખ્સો છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। પરંતુ આસપાસના વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ખનન ચાલી રહ્યું હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। જે જોડિયા તાલુકો છે ત્યાં અનેક જગ્યાએ જે ઊંડ નદી છે તેમાંથી રેતીનું ખનન કરવા જે ભૂમાફિયાઓ છે તે બેફામ બન્યા છે, પરંતુ તંત્ર છે તે માત્ર ને માત્ર કાગળ પર કાર્યવાહી કરતું હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। જી નેહા। બિલકુલ હિરેન, જાણકારી બદલ આભાર।